ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંગ્રેજી વાંચવાનું છે ફટાફટ. અને જો તમે હજી સુધી અમારી YouTube ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. ચાલો વિડિયોની શરૂઆત કરીએ. એક બાજુ છે અંગ્રેજી વાક્યો અને બીજી બાજુ છે ગુજરાતી અનુવાદ. તો પહેલા આપણે અંગ્રેજી વાંચીશું અને પછી આપણે ગુજરાતી વાંચીશું. A parrot. A parrot is a beautiful bird. તેનો ગુજરાતી અનુવાદ શું થાય? એનો ગુજરાતી અનુવાદ થાય છે પોપટ એક સુંદર પક્ષી છે. Its color is a green. તેનો ગુજરાતી અનુવાદ શું થાય? તેનો ગુજરાતી અનુવાદ થાય છે તેનો રંગ લીલો છે. It has a red back. એનો ગુજરાતી અનુવાદ શું થાય? એનો ગુજરાતી અનુવાદ થાય છે તેની ચાંચ લાલ છે. It likes to eat chilies. એનો ગુજરાતી અનુવાદ શું થાય? એનો ગુજરાતી અનુવાદ થાય છે તેને મરચાં ખાવા ગમે છે. It can talk like us. તેનો ગુજરાતી અનુવાદ શું થાય? તેનો ગુજરાતી અનુવાદ થાય છે તે આપણી જેમ બોલી શકે છે. અંગ્રેજી વાંચો ફટાફટ. This is my classroom. તેનો ગુજરાતી અનુવાદ શું થાય? આ મારો વર્ગખંડ છે. It is very big. તેનો ગુજરાતી અનુવાદ શું થાય? તે ખૂબ મોટો છે. There is blackboard in my classroom. તેનો ગુજરાતી અનુવાદ શું થાય? મારા વર્ગખંડમાં એક બ્લેકબોર્ડ છે. There are many charts on the wall. તેનો ગુજરાતી અનુવાદ શું થાય? દિવાલ પર ઘણા ચાર્ટ છે. We sit on the benches. તેનો ગુજરાતી અનુવાદ શું થાય? અમે પાટલીઓ પર બેસીએ છીએ. The fan is on the ceiling. તેનો ગુજરાતી અનુવાદ શું થાય? પંખો છત પર છે. There is one door. ત્યાં એક દરવાજો છે. There are two windows. તેનો ગુજરાતી અનુવાદ શું થાય? ત્યાં બે બારીઓ છે. We keep our classroom clean. તેનો ગુજરાતી અનુવાદ શું થાય? અમે અમારો વર્ગખંડ સ્વચ્છ રાખીએ છીએ. I love my classroom. તેનો ગુજરાતી અનુવાદ શું થાય? મને મારો વર્ગખંડ ખૂબ ગમે છે. જો તમને અમારો વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા વિડિયોમાં.